નિર્મળ પણ થાય છે ને દૃઢ પણ થાય છે. આજના પ્રસંગે આ અંગે બોલવા જેવું કંઈ છે જ નહીં, અને બોલીએ તો કંઈ બતાવી શકાય એમ છે નહીં. આપણી બધાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે ભાષા એ અધૂરું સાધન છે. આખું આ કાર્ય બહુ જ અધૂરું છે. સભાના સંચાલક ભાઈશ્રીએ જે કંઈ પણ વાત કરી, મારે એ કહેવું છે કે આ કાર્ય સાથે, આ કાર્યક્રમ સાથે જે કોઈ જોડાયા છે એનું માન સન્માન સત્કાર કોઈ કરે તો જ કંઈ કામ થાય એવું નથી. આપણે બધાને ખૂબ હૃદયપૂર્વક, તમે પ્રત્યેક વ્યક્તિ તમારો જમણો હાથ લઈ અને આજે આ કાર્યની અનુમોદના તમે તમારી પીઠ થપથપાવીને કરો. જે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે એ કાર્યમાં જે કોઈ પણ તન મન ધન અને વચનથી જોડાયા છે એ બધાને એટલા માટે આજે હું વંદન કરું છું કે આમાં જો આપણે ન જોડાઈએ, ન જોડાયા હોત, ऐसी शुभ प्रवृत्ति में, सत्कार्य में यदि हमारा समय का उपयोग नहीं करते होते तो हमारे जीवन का समय असद में, अशुभ में, अशुद्ध में ही लग जाता है. हमारा जीवन इसीलिए धन्य धन्य है कि हम अशुभ को छोड़ करके, अशुद्ध को छोड़ करके शुभ में, सत कार्य में तन मन धन वचन से हम सब जो लगे हुए हैं वो ही हमारा शुभ, वो ही हमारा शुभ. जो अशुद्ध छूट गया, शुभ में जुड़ गए, अभी शुद्ध में लग जाएंगे. यदि शुद्ध में सिद्ध बनने की आगे बात है भाई, मगर सिद्ध बनने के पहले शुद्ध बनने की जो प्रक्रिया है वो शुभ कार्य में तन मन धन वचन लगा के ही प्रारंभ होती है. विशेष कुछ नहीं कहते हुए बस इतना ही कहता हूँ. मैं कहना चाहता हूँ, ये कहवा मागू छूँ कि આપણે જે સમયે આ સત્કાર્યનો પ્રારંભ કર્યો, જે મહાત્માઓને, જે મહાપુરુષો ના મંગલાચરણથી, આશીર્વાદથી, માર્ગદર્શનથી આપણે જે કામ શરૂ કર્યું છે એ કામ ક્યારેય સમાપ્ત થતું નથી. મારે જ્યારે, મને જ્યારે, આપણને જ્યારે નિર્વાણની પ્રાપ્તિ થઈ જશે ત્યાં સુધી આ જીવન નિર્માણનું કાર્ય બધાએ તન મન ધન અને વચનથી પકડી રાખવાનું છે. અને એ જ આપણને અશુભમાંથી શુભમાં, શુભમાંથી શુદ્ધમાં અને શુદ્ધપણામાંથી સિદ્ધપણામાં આપણને સૌને લઈ જાય એવી પ્રાર્થના સાથે
તારા શાસનમાં ભળી જાવું બસ તારા મેં બની જાવું બસ એવા મને આશીષ આપ તું તારા શાસનમાં ભળી જાઉં બસ તારા મેં બની જાઉં બસ એવા મને આશીષ આપતું. કેવલભાઈના માતૃશ્રી શ્રીમતી